નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ અંગ્રેજીનો લીથો કાઢીશું અને તેમાં પેજ નંબર 46. કયું પેજ કાઢવાનું છે? 46 નંબરનું. અને આજે આપણે ડેટ લખવાની છે 22/9/2020. કઈ તારીખ લખવાની છે? 22/9/2020. અને આજની આપણી ક્લાસ એક્ટિવિટી છે કે નમૂના પ્રમાણે લખો, કે જે આપણે આગળના લેક્ચરમાં લખ્યું હતું સેમ એ જ રીતના આજે લખવાનું છે. કે ઉપર જે એક લીટી છે ત્યાં આપણને લખીને બતાવ્યું જ છે કે પહેલા ખાનામાં કેપિટલ એન્ડ સ્મોલ જે આપેલા છે અને પછી ગુજરાતીનો જ લખેલો છે. તો જનો જે, કનો કે અને લનો એલ. તો અત્યારે આપણે એ રીતના લખવાનું છે. તો સૌથી પહેલાં નીચે લીટી આપેલી છે. કેટલી લાઈન આપેલી છે? 1, 2 ને 3. 3 લાઈન આપેલી છે. એમાં જે કેપિટલ જે આપણે લખવાનો છે એ પહેલી અને બીજી 2 લાઈનમાં લખવાનો છે. અને જે બાજુમાં સ્મોલ જે લખવાનો છે એ આપણે બીજી અને ત્રીજી 2 લાઈનમાં લખવાનો છે. જો લખીને બતાવ્યું જ છે બધાને, એ મુજબ જ બધાએ લખવાનું છે. અને જ છે ગુજરાતીનો એ એક જ લાઈનમાં, જે વચ્ચેની લાઈન છે એમાં જ બધાએ લખવાનો છે. તો આ રીતના આપણે બોલતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. તો સૌથી પહેલાં આપણે લખીશું ગુજરાતીનો જ. તો જનો શું થાય? જે. પહેલી ABCDનો અને બીજી ABCDનો બંને જે આપણે લખવાના છે. જનો જે. અને પછી છે ક. તો કનો શું થાય? કે. કેપિટલ એન્ડ સ્મોલ બંને કે લખવાના છે. કઈ રીતના લખવાના છે એ ઉપર પણ લખેલું છે અને નીચે મેં પણ તમને બધાને આ રીતના લખીને જ બતાવ્યું છે. તો કનો કે. અને પછી છે એમની બાજુમાં લ. શું છે? લ. તો લનો શું થાય? એલ. શું થાય? એલ. તો આ રીતના પહેલી અને બીજી લાઈનમાં એલ કરવાનો છે બધાએ. કેપિટલ એન્ડ સ્મોલ બંને એલ આ રીતના લખી લેવાના છે. પાછું આપણે નીચેની લાઈનમાં આખા પેજમાં એ રીતના જ બધાએ લખવાનું છે. જનો જે. જનો જે. અને પછી છે ક. કનો કે. શું થાય? કનો કે. અને ત્યાર પછી છે લ. લનો એલ. શું થાય? લનો એલ. પાછું આપણે નીચેની લાઈનમાં એ જ રીતના લખવાનું છે. જનો જે. શું થાય? જે. જનો જે. અને પછી કનો કે. કનો કે. અને લનો એલ. લનો એલ.
પાછું આપણે નીચેની લાઈનમાં લખીશું જનો જે. શું થાય? જનો જે. અને પછી કે આપેલા છે તો કેનો શું થાય? ગુજરાતીમાં ક થાય. અને ગુજરાતીમાં ક આપેલો હોય તો એને ઇંગ્લિશમાં શું થાય? કનો કે. કનો કે. અને પછી છે લ. લનો એલ. લનો એલ. અને પછી છે પાછું નીચે આપણે એ રીતના જ બધાએ લખવાનું છે આખા પેજમાં જનો જે. હવે આપણે આ રીતના બોલીશું કે જેનો જ. અંગ્રેજીમાં જે છે એને ગુજરાતીમાં શું થાય? તો કે જ. તો જેનો જ. પછી છે કે. કેનો ક. શું થાય? ક. કેનો ક. અને પછી છે એલ. તો એલનો લ. શું થાય? એલનો લ. પાછું આપણે નીચેની લાઈનમાં લખીશું જેનો જ. જેનો જ. કેનો ક. કેનો ક. અને એલનો લ. શું થાય? એલનો લ. જેનો જ. જેનો જ. કેનો ક. કેનો ક. અને એલનો લ. શું થાય? એલનો લ. હવે આપણે આ રીતના બોલીશું કે જનો શું થાય? જે. શું થાય? જે. અને અક્ષર કેવા કરવાના છે બધાએ? સારા. અને લખો ત્યારે ખાસ બધાએ સાથે સાથે બોલતું જવાનું છે તો જ આપણને યાદ રહે કે જનો છે. પછી કનો કે. શું થાય? કનો કે. અને પછી લનો એલ. લનો એલ. અને હવે આપણી છેલ્લી લાઈન કે જ લખવાનો છે. પછી કેપિટલ અને સ્મોલ જે લખવાના છે. અક્ષર સારા કરવાના છે બધાએ. જેનો જ અને જનો જે. પછી કે લખવાના છે. બાજુમાં ગુજરાતીનો ક લખવાનો છે. કેનો ક. કનો કે. અને પછી એલ. એલનો લ. અને લનો એલ. તો આ આપણું આજનું પેજ નંબર 46 કમ્પ્લીટ. અને હવે આપણે કરીશું કેટલામું પેજ? 47 નંબરનું. કેટલામું? પેજ નંબર 47 કે જે આજે આપણે ક્લાસ એક્ટિવિટીમાં કરીશું. તો સૌથી પહેલાં બધા તારીખ લખી લેશે 22/9/2000 અને તારીખ લખાઈ જાય.
પછી કે જે આપણે અત્યારે 46 નંબરના પેજ ઉપર કર્યું છે એલ સુધીનું, અને હવે આપણે લખીશું એમ, એન અને ઓ. તો સૌથી પહેલાં છે એમ. તો આપણે અહીંયા નીચે લીટીમાં કેપિટલ અને સ્મોલ, પહેલી ABCDનો અને બીજી ABCDનો બંને એમ લખી લેશું. કઈ રીતના લખવાના છે કે પહેલી અને બીજી લાઈનમાં પહેલી ABCDનો એમ લખવાનો છે અને વચ્ચેની લાઈનમાં સ્મોલ એમ લખવાનો છે, અને નીચેની લાઈન છે એ છોડી દેવાની છે. તો આ રીતના બધા એમ લખી લેશે. પછી બાજુના ખાનામાં મ લખવાનો છે. તો એમનો શું થાય? મ, અને મનો એમ. અને ત્યાર પછી છે એન. શું છે? એન. તો આ રીતના બધા એન લખી લેશે. બાજુમાં સ્મોલ એન લખવાનો છે અને બાજુની લીટીમાં ન લખવાનો છે. તો એનનો ન અને નનો એન. આ રીતના બધાએ બોલતું જવાનું છે. અને હવે છે ઓ. પેલી બે લીટીમાં ઓ કરવાનો છે કેપિટલ, અને સ્મોલ ઓ છે એ વચ્ચેની એક જ લીટીમાં કરવાનો છે. અને બાજુમાં લખવાનું છે અને કાના એક માત્ર ઓ. ઓનો શું થાય? ઓ. અને ગુજરાતીમાં આ રીતના ઓ લખેલું હોય તો એને ઇંગ્લિશમાં આપણે આ રીતના ઓ લખવાનો છે. પાછું આપણે નીચેની લીટીમાં એ જ રીતના લખવાનું છે કે એમનો મ અને મનો એમ. પહેલાં બંને એમ લખી લેવાના, પછી મ લખી લેવાનો, પછી બાજુમાં એનનો ન, નનો એન. અને ત્યાર પછી બાજુમાં છે ઓ. ઓનો ઓ. પાછા આપણે નીચેની લાઈનમાં એ રીતના જ લખવાનું છે એમનો મ, મનો એમ. અને એનનો ન, નનો એન. પછી લખવાના છે ઓ. પહેલાં બંને ઓ લખી લેવાના, પછી બાજુમાં લખવાનું છે અને કાના એક માત્ર ઓ. પાછા આપણે નીચેની લાઈનમાં એમ લખીશું, બાજુમાં મ લખવાનો છે, મનો એમ. એનો ન, નનો એન. અને પછી લખવાનો છે ઓ. શું લખવાનું છે? ઓ. અને બાજુમાં લખશું ગુજરાતીમાં અને કના એક માત્ર ઓ. પાછું આપણે નીચેની લાઈનમાં એ રીતના જ લખવાનું છે એમનો મ, મનો એમ. ને એનનો ન, નનો એન. પછી ઓનો ઓ અને કના એક માત્ર ઓ.
પાછા આપણે નીચેની લીટીમાં એ રીતના જ લખવાનું છે. પહેલાં બંને એમ લખી લેવાના છે અને બાજુમાં મરચાંનો મ લખવાનો છે. તો મનો શું થાય? એમ. અને એમ જો ઇંગ્લિશમાં લખેલો હોય અને એનું આપણે ગુજરાતી કરવું હોય તો એમનો મ શું થાય? મ. અને એનો ન, નનો એન. પછી છે ઓ. ઓનો શું થાય? ઓ. અને કના એક માત્ર ઓ. પાછું આપણે નીચેની લાઈનમાં બંને એમ લખી લેવાના છે અને એમનો મ શું લખવાનો છે? મ. અને પછી છે એન. તો એનનો આપણે શું લખીશું? ન. શું લખવાનો છે? ન. અને પછી છે ઓ. તો ઓનો આપણે શું લખીશું? અને કના એક માત્ર ઓ. ઓનો શું થાય? ઓ. પાછા આપણે નીચેની લાઈનમાં લખીશું કેપિટલ એન્ડ સ્મોલ એમ. બાજુમાં લખીશું મરચાંનો મ. મનો એમ. એમનો મ. અને પછી કેપિટલ એન્ડ સ્મોલ એન લખીશું. નગારાનો ન લખવાનો છે. તો નનો શું થાય? એન. અને એનનો શું થાય? ન. પછી આપણે ઓ લખવાના છે. તો ઓનો શું લખવાનું છે? અને કના એક માત્ર ઓ. ઓનો શું થાય? ઓ. અને હવે આપણી લાસ્ટ લાઈન છે. પહેલાં બંને એમ લખી લેવાના, પછી ગુજરાતીમાં મ લખવાનો છે. એમનો મ. મનો એમ. અને પછી લખવાનો છે એન. કેપિટલ એન્ડ સ્મોલ બંને એન લખવાના છે. બાજુમાં ન લખવાનો છે. અને નનો શું થાય? એન. અને એનનો શું થાય? ન. અને પછી લખીશું ઓ. પહેલાં કેપિટલ એન્ડ સ્મોલ ઓ લખવાના છે અને પછી ગુજરાતીમાં લખવાનું છે ઓ. અને કના એક માત્ર ઓ. તો આ આપણા આજના જેથી ઓ સુધીની એક્ટિવિટી કમ્પ્લીટ. તો હવે પાછળના પેજ ઉપર પેજ નંબર 48 અને પેજ નંબર 49 કે જે બંને પેજ તમારે હોમવર્કમાં કરવાના છે. કઈ રીતના કરવાનું છે? તો અત્યારે આપણે ક્લાસ એક્ટિવિટીમાં કર્યું છે એ જ મુજબ કરવાનું છે. ઉપર તમને લખીને બતાવ્યું છે, પણ ખાસ બધાએ જોવાનું છે કે કેપિટલ આર કેવી રીતે લખ્યો છે, સ્મોલ આર કેવી રીતે લખ્યો છે. કેમ કે 3 લાઈન આપેલી છે. અમુક વર્ડ્સ છે એ 2 લાઈનમાં હશે, અમુક છે 1 લાઈનમાં હશે. એટલે ઉપર લખીને બતાવ્યું છે એ જ મુજબ બધાએ લખવાનું છે. અને સાથે સાથે ખાસ બધાએ બોલતું જવાનું છે જેથી કરીને યાદ રહી જાય. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.